શિલ્પાબેન, હા આવો ને, આવો કૃષ્ણાબેન. કેમ છો? હા બસ મજામાં. આ તો હું કેવા આવી હતી, તમારી વહુ હમણાં પાછી બહાર ગઈ અત્યારે? હા એ બહાર ગયા છે. બહુ ધ્યાન રાખવું, આ બે અત્યારે હજી નવા નવા લગ્ન થયા છે ને આટલું બધું ફર કરે છે. હવે આ જમાનામાં તો એવું જ હોય કૃષ્ણાબેન, બધાય ફરે જ તે. મારા આરતી નહીં ફરવા જતી, જાય જ ને. એ પણ શિલ્પાબેન, હજી તમારા છોકરાના લગ્નને 2 મહિનાય નથી થયા અને જોરુનું ગુલામની જેમ વાહે વાહે ફરે છે. પછી તો હું થાય તમારા છોકરાનું? તમારા હાથમાં નહીં રહે હો. એવું ના હોય કૃષ્ણાબેન, હજુ નવા નવા લગ્ન થયા છે, એમના ક્યાંક જાય આવે તો એ તો જોડે જ જાય ને. એવું ના હોય અત્યારે. પણ હજી હમણાં જ તો ગયા તા, આમ હનીમૂન કરવા ગયા તા, ત્યાં તમને તો ન લઈ ગયા. અરે એમના નવા નવા લગ્ન થયા છે, હનીમૂન પર કઈ આપણને ડોસી ડોહાન શું કામ હોય અહીંયા? એ તો એકલા જ જાય ને ફરવા. એવું ન હોય, લઈ જવા પડે તમને. એકલા મૂકીને થોડું જવાય, 2 માણા નકરું એકલા એકલા ફરતા હોય. તમને તો ક્યાંય લઈને જ જાતા. પણ હજુ તો 2 મહિના થયા છે લગ્નના. 2-5 વર્ષ થશે પછી આપણને લઈ જશે જોડે. અત્યારે તો નાના નાના છે તો એકલા તો જાય જ ને ફરવા. લે મારા આરતી એ જાય છે, તેને સાસુ સસરાને લઈને જાય છે, એકલી જ જાય છે ફરવા. પણ શિલ્પાબેન, તમે બહુ છૂટ આપી છે એને નકરી. આટલી બધી છૂટ ન આપો. પછી જોયું તું ને મારી વહુ કેવું કરતી હતી, એવું કરશે તમારી વહુ. આ તો હું તમને અત્યારથી કહું છું. પછી છે ને ખોટું તમારે માર જેવી તકલીફ થાય. અત્યારથી વહેલા તમે પાડ બાંધ લો, આટલી બધી છૂટ ન આપો એને. એ તો કૃષ્ણાબેન, આપણે સાસુ હોય સીધું રહેવું પડે તો આપણી જોડે વહુઓ હરખી રહે અને આપણને રાખે. એ તો તમે એવું કરો છો. આ વહુને છે ને દીકરીની જેમ હાચવવી પડે, તો એ આપણને કાલ સવાર માની જેમ હાચવશે. પણ તમે આખો દિવસ વહુની વાહે પડી જાઓ તો બચારી એવું જ કરે ને. એમાં વહુનો વાંક કંઈ નહીં, તમારો જ છે. કાંઈ નહીં શિલ્પાબેન, એવું ન હોય. વહુને તો મુઠ્ઠીમાં રાખવી પડે. આ તમારી જેમ આટલી બધી છૂટું આપીને તો માથે ચડીને બેસી જાય વહુઓ તો. અરે એવું કશું ના હોય. વહુ એ છે ને એ કોકની દીકરી જ છે, આપણા ઘરે દીકરી થઈને જ રાખવી પડે. મારા આરતીને જેવું રાખતી હતી એવું મારે વહુને રાખવું, તો જ વહુ આપણને કાલ સવાર હાચવશે. પછી તમે મુઠ્ઠીમાં રાખશો ને તો તમને એમ જ રાખશે. અરે પણ શિલ્પાબેન, વહુમાં ને દીકરીમાં ફરક હોય. દીકરીની જેમ ન રાખવાની હોય એને. અરે કંઈ ફરક ના હોય વહુ ને દીકરીમાં. જેમ આપણી દીકરી સાસરે ગઈ છે એમ કોકની દીકરી આપણા ઘરે આવી છે. એ આપણને હાચવે જ તે, પણ આપણે થોડું રહેવું પડે હરખું. અને તમારે છે ને કોકના ઘરમાં આવી બધી પંચાતો ના કરાય. સારું શિલ્પાબેન, રાખો તમારે જેમ રાખ્યું એમ. મારે હું તમારે ઉપાધિ, મારે હું જાવ છું. હા કશો વાંધો નહીં. આવા લોકોનું તો છે ને કામ જ એવું છે. આપણી વહુઓને કંઈક કે ને આપણને કંઈક કે, પછી આપણને ઘરમાં ઝઘડા કરાવે. એટલે છે ને આવા લોકોનું સાંભળીને આપણે ઘરમાં ઝઘડા કરવાના નહીં. આપણે હળીમળીને ના રહીએ, એ જ આપણને કામ આવવાની છે. આપણી વહુ જ આપણને કામ આવવાની છે. આ તો ઠીક, હવે આપણને આવજે કહેવા.